નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાર્તા લાંબી બની શકે છે, પણ એટલી જ તમને સાંભળવાની મજા આવશે. છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. કોમામાં સરી ગયેલ કાયા જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહી છે. એવું તે શું થયું કે આટલી નાની ઉંમરે કે એના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું? જીવત છે તો માત્ર એનું હૃદય કોના માટે હજી એ ધડકી રહ્યું હતું, કોના આગમનની એ રાહ જોઈ રહ્યું હતું. થોડા વર્ષો પાછળ જઈએ તો કાયા યુવાનના ઉંમરે આવીને ઊભી રહી. ત્યારે એના નામ પ્રમાણે જ એના ગુણો સાબિત થયા. કંચનવર્ણી કાયા કે જેને જોઈને અપસરાને પણ ઈર્ષા થઈ આવે. કોઈ પણ એને એક નજરે જુએ તો ગમ્યા વિના રહે નહીં. ઈશ્વરે જાણે 16 કળાઓથી પરિપૂર્ણ કરી હોય. રૂપની સાથે સાથે ગુણોનો પણ ભંડાર. એની ઉંમરની છોકરીઓ જ્યારે હરવા ફરવામાં મોજ મસ્તીમાં દિવસો વિતાવતી, ત્યારે નવું નવું જાણવામાં શીખવામાં સમય પસાર કરતી. માતા પિતાની આજ્ઞા પાળવી, મિત્રો કે અન્યએ હંમેશા મદદરૂપ થવું, કોઈના દુઃખથી વ્યથિત થઈ જવું, હંમેશા બધા સાથે પ્રેમથી માનભર્યું વર્તન કરવું, એ એની આગવી વિશેષતા હતી. લાગણીશીલ એટલી કે કોઈને પણ કદી વ્યથિત ના કરે. જો ભૂલથી પણ એનાથી કોઈનું હૃદય દુભાઈ જાય તો દુઃખ અને પશ્ચાતાપનો કોઈ પાર નહીં. માતા પિતા પણ તેના આટલા લાગણીશીલ સ્વભાવથી ક્યારેય ચિંતિત થઈ જતા. કારણ કે આજની પ્રેક્ટિકલ દુનિયામાં જ્યાં સ્વાર્થને મહત્વ અપાય છે, ત્યાં એના માટે કોઈ એવો જ જીવનસાથી મળવો મુશ્કેલ કે જ્યાં એ એની ભાવનાઓ અને લાગણીઓને સમજી શકે. ક્યારેક મા બાપના સંતાનો પ્રત્યેનો ડર વાસ્તવિકતામાં ફેરવાઈને ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની જતી હોય. કાયાના લગ્ન એને પસંદ કરેલા છોકરા સાથે જ થયા. હા, પ્રેમ લગ્ન નહીં, પરંતુ એને યોગ્ય લાગતા છોકરા સાથે એના લગ્ન નક્કી થયા. માતા પિતા આધુનિક વિચારો ધરાવતા હોવાથી એમણે કાયાને પૂછેલું પણ ખરા કે એ કોઈને પ્રેમ કરે છે, પણ કાયાએ કદી એ બાબતે કંઈ વિચાર પણ કરેલ નહીં. એના લગ્ન રવિ સાથે થયા ત્યારે એણે પણ અનેક સપનાઓ જોયેલા. રવિ પણ દેખાવમાં સારો, પણ કાયાએ એના શાંત અને આધુનિક વિચારસરણી વાળો સમજીને તેની સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્ન પહેલા અને પછી મળેલા રવિના સ્વભાવમાં જમીન આસમાનનું અંતર હતું. જે રવિને એને પસંદ કરેલું એ તો ક્યાંય જોવા પણ ન મળ્યો. લગ્નની પહેલી જ રાત્રે જ્યાં એક કોડ ભરી કન્યા પોતાના ભવિષ્યના સપનાઓનો શણગાર સજીને બેઠી હોય, ત્યાં એને ખરેખર વાસ્તવિકતાથી પરિચિત થાય ત્યારે સત્યને ગળી જવું ખૂબ અઘરું થઈ પડે છે. રવિએ રૂમમાં આવતાની સાથે કાયાને કહ્યું, કાયા, આજે આપણા લગ્નની પહેલી મધુરજનની છે, પણ માફ કરજે, આજે હું અહીં રોકાઈશ નહીં, કારણ કે હું આજે મારા મિત્રો સાથે બહાર પાર્ટી મનાવવાનો છું. હવે તો તું મારી જ છે, તો ગમે ત્યારે તારી સાથે સમય વ્યતીત કરી શકીશ, પણ આજે મિત્રો સાથે હું જીવી લેવા માંગુ છું. સોરી કાયા, આપણે કાલ ઉપર આ કાર્યક્રમ રાખીએ. આટલું કહીને એ ત્યાંથી જતો રહ્યો અને કાયાના પહેલી રાતના સપનાઓ પણ આંસુઓમાં વહી રહ્યા હતા. રડતા રડતા તે સૂઈ ગઈ. સાસરામાં પહેલો જ દિવસ હોવાથી તે વહેલી સવારે ઉઠીને તૈયાર થઈ ગઈ. રવિ ક્યારે મોડી રાત્રે આવીને સૂઈ ગયો એમને પણ એ ખબર ના રહી. રૂમમાંથી બહાર જતા પહેલા એણે રવિના કપાળ પર એક પ્રેમ ભર્યું વહાલ કર્યું અને પતિ એ જ પરમેશ્વર એવું માનતી હોવાથી તેના ચરણ સ્પર્શ કરી બહાર નીકળી ગઈ. સાસુ સસરાને માતા પિતા હોવાના સંસ્કારને કારણે તે બંનેને પગે લાગી. આશીર્વાદ લેવા નમે, પણ એમણે પોતાના ચરણ ખસેડી લીધા. લાગણીશીલ કાયાને આઘાત લાગ્યો કે એવું તે શું થયું કે આ લોકોએ આશીર્વાદને પણ લાયક ના સમજી. કાયાએ પ્રેમપૂર્વક પૂછ્યું, માં, મારી એવી તે
શું ભૂલ થઈ કે તમે મને આશીષ પણ ના આપ્યા? સાસુએ મોઢું ચડાવીને કહ્યું કે તારા માતા પિતાએ અમારી સાથે દગો કર્યો છે. તને માત્ર 4 કપડાં અને થોડા દાગીના આપી અમને પધરાવી દીધી. કાયાએ કહ્યું, માં, તમે તો કહ્યું હતું કે અમને તમારી સંસ્કારી દીકરી જોઈએ છે, સંપત્તિ નહીં. અને કાયા પોતે પણ દહેજ વિરોધી હતી, એટલે એણે જ પપ્પાને કંઈ જ ન આપવા વિનંતી કરેલી. પરંતુ એ લોકો સંસ્કાર નહીં પણ સંપત્તિના ભૂખ્યા હશે એ આવીને ખબર પડી. સાસુ સસરાએ ક્યાંય સુધી સંભળાવાનું મહેણા ટોણા મારવાનું ચાલુ જ રાખ્યું અને એ મૂક બની બધું સાંભળતી રહી. હવે એ અહીં આવીને પોતાની જાતને અસહાય અનુભવી રહી હતી. લાલચી સાસુ સસરાને અને એની માં ના જ કહ્યા ઘસ એવા રવિએ કાયા પાસે ટ્યુશન કરાવવાનું શરૂ કરાવ્યું. એની પાછળ એમના 2 કારણો હતા. એક તો આવક અને બીજું કે કાયા એના માતા પિતાને પણ મળવા ન જઈ શકે. કાયા કમાઈને પૈસા લાવે એ હેતુથી એને ટ્યુશન કરાવવાની સાથે સાથે બીએડ કરાવવાનું પણ એને નક્કી કર્યું. બધી જ બાબતમાં હોશિયાર કાયાને એડમિશન પણ મળી ગયું. એ હંમેશા બધી બાબતોને હકારાત્મક વલણથી જોતી, એટલે ખુશ હતી કે એનું આટલું ધ્યાન રાખવામાં આવે છે. હવે દરરોજનો એનો નિત્યક્રમ વહેલી સવારે ઉઠીને કામ પરવારી ટ્યુશન કરાવવા અને બીએડ કોલેજ ભણવા જવું, આવીને પણ તરત જ ટ્યુશન કરાવવા. પણ એક દિવસ જ્યારે કોલેજ માટે તૈયાર થઈ રહી હતી ત્યારે રસોડામાંથી વાસણ જોર જોરથી પડછાવવાનો અને ચીસાચીસ સંભળાય. આ બધું જોઈને તે ડઘાઈ જ ગઈ. આખરે એવું તે શું થયું કે એના મા સમાન સાસુએ આવું વર્તન કર્યું. કોલેજ જતા રસ્તામાં પણ તેને સતત એ જ વિચારો આવ્યા રાખ્યા કે એવું તે શું થયું. કોલેજમાં પણ તેનું મન આજે વિહમણ હતું. તે અભ્યાસમાં પણ ધ્યાન આપી શકી નહીં. તેને જલ્દી ઘેર પહોંચીને જાણવાની તાલાવેલી હતી. સાંજે ઘેર પહોંચી ત્યારે ઘરનું વાતાવરણ ગમગીન અને ભારેખમ હતું. તેના આગમનની કોઈ એ નોંધ ના લીધી. ઘરમાં અત્યારે એ 4 જણા જ હતા: કાયા, રવિ અને એના સાસુ સસરા. તેના જેઠ મુંબઈ નોકરી સબબ જતા રહ્યા હતા. વર્ષમાં 1-2 વખત મળવા આવતા અને થોડા દિવસ સમય પસાર કરી જતા રહેતા. તેણે રવિને બોલાવવાનો પ્રયત્ન કર્યો તો જાણે એના આવવાની જ રાહ જોવાઈ રહી હોય ને કોઈ ભૂખ્યું વરુ ભોજન પર તૂટી પડે એ રીતે એ કાયા પર તાડું ગયો. તારી આટલી હિંમત કે તું મારી માનું અપમાન કરે? કેવા સંસ્કાર તારા મા બાપે તને આપેલા છે? આવા તો કેટલાય તીક્ષ્ણ પ્રહારોના કાયાના કર્ણપટ પર સૂર રેલાતા રહ્યા અને તેના મગજમાં એક અસહ્ય દર્દ ઊભું થયું. તે ત્યાંથી કંઈ જ બોલ્યા વિના રસોડામાં ચાલી ગઈ. પૂછવાની હિંમત પણ ના થઈ કે એ તો શું એની ગંભીર ભૂલ છે. આંખો ભરાઈ આવી પણ રડી નહીં. તેણે જલ્દીથી રસોઈ અને અન્ય કામકાજ પરવારીને હોલમાં બધાને જમવા માટે બોલાવા ગઈ. એના સાસુ માથું બાંધીને આડા પડ્યા હતા. રવિ અને એના સસરા ટીવી જોઈ રહ્યા હતા. તેણે સાસુમાને કહ્યું, માં, જમવાનું તૈયાર છે, બધા જમી લો. ત્યારે એના સાસુએ એનું અપમાન કરતા કહ્યું, નવરીની, તને જરા પણ લજ્જા છે કે તું આટલું કરીને મને જમવાનું કહે છે? પોતાના ઉચ્ચ સંસ્કારોમાં ઘડાયેલી કાયાએ 2 હાથ જોડીને વિનંતી કરી કે ચાલો જમવા. મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો. પરંતુ એના સાસુએ ઘસીને જમવાની ના પાડી દીધી. તેણે રવિ અને સસરાને પણ વિનંતી કરી પરંતુ એ પણ જમ્યા નહીં. તેણે અંતે સસરાજીને પૂછ્યું કે એવી એની કઈ ભૂલ હતી. સસરાએ પણ મોઢું મચકોડતા જાણે એણે કોઈ ગંભીર ગુનો કર્યો હોય એમ કહ્યું, સવારે તમે તમારી સાસુમાનું કેવું અપમાન કરી નાખ્યું. એ તમને કેટલી વાર બોલાવતી રહી પણ તમે તો અભિમાનના નશામાં ચૂર હોવ એવું લાગ્યું. તમે તો એક પણ હોકારો પણ ના આપ્યો. આ સાંભળીને કાયા યાદ કરવામાંથી પણ એવી કોઈ બિના યાદ જ ના આવી કે એણે સાસુમાનું અપમાન કર્યું હોય. તેણે સસરાજીને સમજાવવાના પ્રયત્નો કર્યા
કે બાપુજી મને માફ કરો, પણ હું સપનામાં પણ આવું વિચારી ન શકું. તો હકીકતમાં તો એવું કરવાનું પણ દૂર. પણ એના સસરાએ પણ એક વાત ના માની. કાયા આખો દિવસ સતત કાર્યમાં વ્યસ્ત હોવાથી તે ખૂબ જ થાકી હતી અને આવી કડાકૂટથી તેનું માથું પણ ખૂબ જ દુખતું હતું. તે રૂમમાં ગઈ તો રવિ સૂઈ ગયો હતો. કાયા પણ રડતા રડતા સૂઈ ગઈ. અચાનક રાત્રિના ત્રીજા પહોરમાં તેને કોઈની વાતચીત કરવાનો અવાજ કાને પડ્યો. પડખામાં જોયું તો રવિ નહોતો. તે જાણવા માટે ઊભી થઈ કે રવિ ક્યાં ગયો અને એ અવાજ કોનો હતો. અવાજની દિશામાં તે ધીમે પગલે ચાલવા લાગી. પહોંચીને જોયું તો રવિ અને તેની મમ્મી વાતો કરતા હતા. તેને રવિના મમ્મીના વાક્યો કાને પડ્યા. રવિ બેટા, મને તો કેવી વહુ મળી છે. આવતા વેત જ પોતાનો રંગ દેખાડવાનું ચાલુ કરી દીધો. એના લીધે તો હું આજ આખો દિવસ હેરાન થઈશું. આજ તો જરા પણ જમવાની પણ ભૂખ નહોતી. બેટા, જો આવું જ રહ્યું તો હું એક દિવસ સાવ અડધી જ થઈ જઈશ. બેટા, રવિએ એની માને કહ્યું, માં તું જરા પણ ચિંતા ન કરીશ. તારો આ દીકરો એવું ક્યારેય કંઈ થવા નહીં દે. એનું તો બધું જ અભિમાન એક ઝાટકામાં ઉતારી દઈશ. એ સમજે છે શું? એને તો હું સીધી દોર કરી દઈશ. માં, તું હવે નિરાતે સૂઈ જા. હું હમણાં એનો વારો કાઢું. આ સાંભળતા જ કાયા રવિ આવે એ પહેલા ત્યાંથી ઝડપથી ચાલી આવી અને રૂમમાં આવી આંખો બંધ કરી સૂવાનો ડહોળ કરવા લાગી. એટલી વારમાં રવિ આવી પહોંચ્યો. એને એક ઝાપટ મારી ઉઠાડી. કાયા ગાલ પકડીને બેઠી થઈ ગઈ. તેણે કહ્યું, શું થયું? તમે મને કેમ ઝાપટ મારી? ત્યારે રવિએ સવારની વાતનો ખુલાસો કરતા કહ્યું, સવારે તે ટ્યુશન કરાવતી હતી ત્યારે મમ્મીએ તને કેટલી વાર બોલાવી, પણ તું સાંભળી જ નહીં. બધા ટ્યુશન વાળા સામે તે મારી માનું અપમાન કર્યું. તને આવી હજી મહિનો નથી થયો, તે આવું વર્તન કરવાનું શરૂ પણ કરી દીધું. યાદ રાખજે, મારી માને તે હેરાન કરી છે તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. કાયાને યાદ આવ્યું કે કદાચ એ ટ્યુશન વાળા બાળકોને સમજાવવામાં વ્યસ્ત હશે તો કદાચ નહીં સાંભળી શકી હોય. તેના અફસોસનો પાર ન રહ્યો. તેણે નક્કી કર્યું કે સવાર ઉઠતાની સાથે એ માફી માંગી લેશે. બિચારી કાયાના ખરાબ દિવસોની તો હજી શરૂઆત થતી હતી, જ્યાં તેના સાસુએ પોતાના કાવતરાના કાદાવાલા શરૂ કરી દીધા હતા. સવારે વહેલી ઉઠીને નાહી ધોઈને પરવારી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા. એટલી વારમાં એના સાસુ ઉઠી ગયા. કાયાને જોતા વેત જ મોઢું ફેરવી લીધું. કાયા તરત જ એને પગે પડી રડતા રડતા પગ પકડીને માફી માંગવા લાગી. કહ્યું, માં, મને માફ કરી દો. મેં જાણી જોઈને કોઈ જ ભૂલ કરી નથી. જાણે એના સાસુનો એના પર વિજય થયો હોય એમ બોલી. ઠીક છે, હવે આવી ભૂલ થવી ન જોઈએ. પહેલી વખત છે એટલે માફ કરું છું. કાયા ખુશ થતા થતા ઘરકામમાં વ્યસ્ત બની ગઈ. રોજિંદા કામથી પરવારી ટ્યુશન કરવા બેસી. ત્યાં દરવાજાની ડોરબેલ વાગી. સાસુમાએ તેને જઈને દરવાજો ઉગાડવાનું કહ્યું. કાયાએ જેવો દરવાજો ખોલ્યો તે ખુશીથી ઉછળી પડી. તેનો ચહેરો ખુશીના કારણે ખીલી ઉઠ્યો. દરવાજો ખોલતાની સાથે જ હરખઘેલી બની જાય છે. સામે જોયું તો એના વહાલના દરિયા સમા એના પપ્પા ઊભા હોય છે. તે પપ્પાને અંદર લાવે છે, પણ એના સાસુ સસરા અને રવિ કંઈ પ્રતિભાવ આપતા નથી, જાણે કોઈ આવ્યું જ ન હોય. કાયા આવા વર્તનથી ખૂબ દુઃખી થાય છે, પણ પપ્પાને કંઈ ખબર ન પડે એટલે ખુશ રહેવાનો ડહોળ કરે છે. એના પપ્પા પણ આ વર્તનથી દુઃખી થાય છે, પણ કાયાની ખુશી માટે માત્ર ખુશ રહેવાનો ડહોળ કરે છે. વાહ, ખરેખર ભગવાને પણ દીકરીઓને કેવી માટીથી ઘડી હોય. બે ઘરની આબરૂ સાચવવા ઘણું બધું સહન કરી જતી હોય છે, અને એક પિતા પોતાની પુત્રી માટે ગમે એવા અપમાન અને દુઃખના સાગર પી જતા હોય છે. કાયાએ પપ્પાને પાણી આપી
ચા નાસ્તાનું પૂછ્યું, પણ પપ્પાએ ના પાડી. ટ્યુશનવાળા બાળકોને રજા આપી પપ્પાને આવવાનું કારણ પૂછ્યું તો ખબર પડી કે 2 દિવસ પછી રક્ષાબંધન છે અને લગ્ન પછીની આ પહેલી રક્ષાબંધન હતી, એટલે પપ્પા લેવા આવ્યા હતા. એણે કાયાના સાસુ સસરાને કાયાને તેડી જવા માટે આજ્ઞા માંગી. કાયાના સાસુ તો વેફરેલ વાઘરણની જેમ એના પપ્પા પર વરસી જ પડી. તમારી આ દીકરીને તમે કોઈ જાતના સંસ્કાર આપેલા નથી. મોટાઓ સામે કેમ વર્તન કરવું, બોલવું એ તો આવડતું જ નથી. ઘરનું કઈ કામ કરતી નથી અને કરે તો પણ મારે બધું કરવું પડે ફરીથી. આવા અનેક દોષારો પણ કાયા પર મઢીને તેને સાવ ઉતારી પાડી. બધું જ સાંભળી લીધા બાદ એના પપ્પાએ કાયાને 2 દિવસ માટે કાયાને પિયર લઈ જવાની પરવાનગી માંગી. એના સાસુએ પણ 2 દિવસ લઈ જવાની પરવાનગી આપી. કાયા ઝડપથી તૈયાર થઈ પોતાના 2 દિવસના કપડાં ભરીને પપ્પા સાથે જવા રવાના થઈ. રસ્તામાં એ પપ્પાને સમજાવતી હતી, પપ્પા તમે સાસુમાની વાતનું ખોટું ના લગાવશો. એ તો ગુસ્સામાં હોય ને ત્યારે આવું બોલે, પણ મનમાં ખૂબ જ સારા છે. મને દીકરી કરતા પણ વધારે વહાલ કરે છે. એના પપ્પા ત્યાં બનેલા બનાવોથી એટલું તો સમજી જ શક્યા કે કાયા એમને ખુશ રાખવા માટે આવું કહે છે. એના પપ્પાને પોતાના પર ખૂબ જ ગુસ્સો આવ્યો કે મેં જ મારી પુત્રીને આવા નર્કમાં ધકેલી દીધી. વાતોમાં ને વાતોમાં ત્યારે સ્ટેશન આવ્યું એ ખબર જ ના પડી. ઘેર આવી એ મમ્મી ભાઈ ભાભી સાથે વળગી જ પડી, જાણે હજારો વર્ષોથી વિખુડા પડ્યા હોય અને મળતા હોય એવું એને લાગ્યું. માની આંખોમાંથી તો જાણે હર્ષની હેલી ઉતરી પડી. કાયાએ બધાને મળી લીધું, પણ તેનો જીવ જેનામાં હતો એ એની નાની બહેન છાયા દેખાઈ નહીં. એટલે કહ્યું, મમ્મી છાયા ક્યાં ગઈ? મમ્મીએ કહ્યું, એ હમણાં આવતી જ હશે. અને એટલી વારમાં તો ગીતનો અવાજ સંભળાયો, ફૂલો કા તારો કા સબકા કહેના હે, 1000 में मेरी बहना है, सारी उम्र हमें. આટલું કહેતા તો બંને એકબીજાને વળગી પડીને સાથે સાથે હર્ષની અશ્રુધારાઓ વહી પડી. ભાઈએ કહ્યું, બસ બસ હવે અમે બધા પણ વરસાદમાં તણાઈ જાશું. આખું ઘર કાયાની આવતાની સાથે વસંતમાં ખીલેલા બાગ જેવું બની ગયું. કાયાના મમ્મી અને ભાભી રસોડામાં જમવાની તૈયારી કરવા લાગી ગયા અને કાયા અને છાયા વાતો એ વળગી. ખરેખર એક બેન બહેનપણી પણ હોય છે અને માં પછી એની પાસે જ હળવું થઈ શકાય છે એવું હૃદય પણ હોય. કાયાને જોઈને જ છાયાને ખ્યાલ આવી ગયો કે એ ઉદાસ છે. એણે કાયાને ઉદાસીનું કારણ પૂછ્યું. છાયા ખરેખર કાયાની છાયા જ હતી. એનાથી કોઈ વાત અજાણ હતી નહીં, એટલે એ એના ખોળામાં માથું નાખીને ધ્રુસકે રડી પડી. એને જોઈ છાયાની આંખમાં પણ જળજળી આવી ગયા, પણ પોતે સ્વસ્થ રહી બધી વાત કરવા જણાવ્યું. કાયાએ પહેલા દિવસથી લઈ અત્યાર સુધીની બધી જ ઘટનાઓ જણાવી. એટલે છાયાને હવે સમજાઈ ગયું કે એના સાસુ સસરા લગ્ન પહેલા માત્ર સારા હોવાનો ઢોંગ કરતા હતા. તેણે કાયાને હિંમત આપતા કહ્યું, કાયું તું તો મારી હિંમતવાન અને સમજદાર દી છે, તો ડોન્ટ વરી, બધું જ ઠીક થઈ જશે. એ લોકો હજી મારી વહાલી દીને જાણતા નથી ને, જ્યારે સમજશે ને ત્યારે આવું કંઈ જ નહીં થાય. મારી ડાર્લિંગ દી. કાયા હવે થોડી હળવી અને સ્વસ્થ થઈ. એટલી વારમાં તો ભાભી જમવા બોલાવવા આવ્યા. બધા જ જમીને બહાર ફરવા ગયા. આજે ખરેખર કાયા ખૂબ જ ખુશ હતી. રાત્રે આવીને તે બધું યાદ કરતા કરતા સૂઈ ગઈ. સવારે રક્ષાબંધન હોવાથી જલ્દી ઉઠી ગઈ. બધા તૈયાર થઈને મંદિરે દર્શન કરવા ગયા. આવીને બંને બહેનોએ એના વહાલા વીરાને રાખી બાંધી. વીરાએ કાયાને એની મનપસંદ ભેટ આપી. એ હતું પોર્ટેબલ બ્લૂટૂથ કે જેના દ્વારા એ ગીત સાંભળી શકે. કારણ કે કાયાને ગીત સાંભળવાનો ખૂબ જ શોખ હતો.
તે કામ કરતા કરતા પણ ગીતો સાંભળવાનો આનંદ લેતી. બસ આમને આમ 2 દિવસ બહેનપણીઓ સગા વહાલાઓને મળવામાં વીતી ગયા. કાયાના 2 દિવસ જાણે એના માટે 2 પળ સમાન હતા. આવીને પડવારમાં તો જતા પણ રહ્યા. તે અફસોસ કરવા લાગી કે કાશ એના હાથમાં સમય ચક્ર હોત તો તે ત્યાં પણ આવું શક્ય નહોતું. એ સવારે વહેલી ઉઠીને હવે તૈયાર થઈ અને બધા પાસેથી રજા લીધી. એ નહોતી ઈચ્છતી કે કોઈ એની સાથે આવે અને ફરી અપમાન સહન કરવું પડે. આજે તેની કોલેજ જવાની પણ ઈચ્છા નહોતી, એટલે કોલેજ જવા કરતા ઘરે જવાનું પસંદ કર્યું. એનું કોલેજ સાસરિયા અને પિયરના ઘેરની વચ્ચે આવતું. રસ્તામાં એ વિચાર કર્યા કરતી હતી કે શા માટે એના સાસરિયામાં આવો વ્યવહાર થાય છે, શા માટે એ લોકો એને અપનાવી શકતા નથી. બીજી બાજુ કાયાના સાસુએ રંગ બદલવાનું શરૂ કર્યું. એણે રવિને કાયા વિરુદ્ધ કાન ભરવામાં કોઈ કચાશ ન રાખી. જેમ કાંચીડો વાતાવરણ પ્રમાણે રંગ પરિવર્તન કરે એ રીતે એણે ખૂબ જ દુઃખી સ્વરે રવિને કહ્યું, બેટા, મેં તો કાયાને પોતાની દીકરી જ માની, પણ એને મારી સાથે ખૂબ જ ઉદ્ધતથી ભર્યું વર્તન કર્યું. એમ કહીને ખૂબ જ રડવા લાગ્યા. આ જોઈ રવિએ મમ્મીને શાંત થતા કહ્યું. એણે માને વચન આપ્યું કે એ આ માટે કાયાને ક્યારેય માફ નહીં કરે. રવિ માતા પિતાની આજ્ઞા પાડવી એ ધર્મ અને જીવન માનતો હતો, અને એ વાતનો લાભ હવે તે કાયા અને રવિને એકબીજાથી દૂર કરવા મદદરૂપ સાબિત થયો. કાયા ઘેર આવી. તેને લેવા રવિ બસ સ્ટેન્ડ ગયો તો ખરા, પણ માત્ર ફોર્માલિટી માટે. ન કોઈ વાતચીત કે ન કોઈ ઉમળકો. નવપરિણીત કન્યા, ન જાણે કેટલા અરમાનો હોય. એ બધા જ કાયાના અરમાનો જાણે કોઈ પાષાણ સાથે અરીસો અથડાય ચૂર થઈ જાય એમ વીર વિકૃત થઈ ગયા. સાસુ સસરાના પણ ચરણ સ્પર્શ કરતા કોઈ આશીર્વાદ ન આવ્યા. કાયાનું હૃદય કાળમી વેદના સહન કરી રહ્યું હતું. તેણે આખો દિવસ ઘરકામ સાફ સફાઈમાં પસાર કર્યો. રાત્રે જ્યારે એ શયનખંડમાં રવિ પાસે આવી ત્યારે રવિએ એને પોતાનાથી અળગી કરી. કાયા આખા દિવસના અણસાજ્યા વ્યવહાર અને રવિના અણગમાથી તીવ્ર વેદના અનુભવી રહી હતી. તે ખૂબ જ રડવા લાગી. તેનું રુદન પાષાણ હૃદયને પણ પીગળાવી દે એવું હતું. પરંતુ રવિના પેટનું પાણી પણ હલ્યું નહીં. ઉલટાનું એ કાયા પર વરસી પડ્યો કે તારા આવા રોજ રોજના નાટક ચાલશે નહીં, અને ચૂપચાપ સૂઈ જવા કહ્યું. કાયા આખી રાત રડતી રહી. બીજી બાજુ એના સાસુ રવિના કાયા પ્રત્યેના વ્યવહારથી ખૂબ જ ખુશ હતા. એણે કાયાને આગળ અભ્યાસ છોડી દે એટલે રવિ સાથે એક પ્લાનિંગ કર્યું, કારણ કે એને આગળ અભ્યાસ માટે એના સસરા અને રવિએ જ કહેલું. એના સાસુને એ જરા પણ ગમતું નહોતું. એણે રવિને કાયા જલ્દી માતૃત્વ ધારણ કરીને અભ્યાસ છોડી દે એ માટે મનાવી લીધો. માનો કહ્યા કરો રવિ એના સૂરમાં સૂર રેલાવતો થયો. રાત્રે કાયા જ્યારે પથારી પર પડ્યા વિચાર કરતી હતી ત્યારે રવિ ઈરાદાપૂર્વક એની નજીક ગયો. કાયું, મને માફ કરી દે. હું તારા પર ખૂબ ગુસ્સે થઈ જાઉં છું, પણ શું કરું? ઘરમાં પપ્પા મમ્મી દરરોજના ઝઘડા, તારા પ્રત્યેના વર્તનથી હું કંટાળી ગયો છું અને તારા પર વરસી પડું છું. કાયું, મને માફ કરી દે પ્લીઝ. આમ કહી એણે કાયાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. કાયું, શું તને એમ ન થાય કે આપણે બધા ખુશ રહીએ? હા રવિ, હું તો એવું જ ઈચ્છું છું. પણ આગળના વાક્યો એ મનમાં ધરભવી કંઈ જ ન બોલી. કાચું, જો તું મારો સાથ આપો ને તો આપણે આપણા જીવનમાં અપાર ખુશીઓ લાવી શકીએ. રવિ, હું તારો સાથ હંમેશા આપવા તૈયાર જ છું. તું કહે તો જેમ શિકારીના ઝાડમાં હરણ ફસાઈ જાય એમ રવિએ પણ એને પોતાની વાતોમાં ફસાવી લીધી. એણે ખૂબ રોમેન્ટિક અંદાજમાં કાયાને કહ્યું, એમાં તો તારો સાથ જોઈએ. કાયું, બોલ આપીને. હા, પણ શું કરું એ મને કેને રવિ?
રવિએ કહ્યું, જો આપણા ઘર આંગણામાં એક સરસ મજાનું ફૂલ ખીલી જાય ને તો બધા એ નાનકડા ફૂલ સાથે બધું જ ભૂલી જાય, ઘરનું વાતાવરણ પણ સુંદર બની જાય. કાયા સમજી ગઈ, પણ એ ઉદાસ થઈ ગઈ કે એના ભવિષ્યનું શું. રવિએ કહ્યું, બસ કાયું, આવો સાથ આપીશ તું મારો, શું હું કંઈ જ નથી તારા માટે. રવિની એક રમેલી બાજી જાણે પૂરી થઈ રહી હતી. નિર્દોષ વોળી કાયા પણ એની વાતોમાં ભોળવાઈ ગઈ અને એ રાત્રે એને સમર્પિત થઈ ગઈ. સવારે બધું કામ કરીને કોલેજ જતી રહી અને રવિ એના કારનામા અંગે એની માને બધું જણાવતો રહ્યો અને એમનો ખેલાવેલો દાવ જાણે સાચો પડ્યો. એમ કાયાને દિવસો રહી ગયા. એની હવે તબિયત સારી નરસી રહેતી, છતાં પણ કાયા બધું જ કામ આટોપીને ટ્યુશન કરાવી કોલેજ જતી. એ સમયે રસ્તા પણ ખૂબ જ ખરાબ ઉબડ ખાડાવાળા છતાં પણ 30 કિલોમીટરનું અંતર કાપી કોલેજ જતી આવતી અને સાંજનું બધું કામ પણ કરતી. ક્યારેક જીતેલી બાજી પણ હારી જવાય છે. એમ જ રવિ અને એની માતાની પલટી ગઈ, કારણ કે કાયા એવી હાલતમાં પણ અભ્યાસ છોડવા તૈયાર નહોતી અને એ બધે જ પહોંચી વળતી. કાયાના સાસુ અને રવિ એને આમ કરવાથી રોકી શક્યા પણ નહીં, કારણ કે કાયા કોઈ પણ ફરિયાદનો મોકો આપતી જ નહીં. જોત જોતામાં 2 માસ વીતી ગયા. કાયાએ કોલેજમાં પણ કોઈને આ વાત જણાવી નહોતી, પણ એક દિવસ કંઈક એવું થયું કે એને કોલેજથી ઘેર આવવું પડ્યું, કારણ કે એને કોલેજમાં ખૂબ જ ચક્કર આવતા હતા અને ઉલટીઓ પણ થઈ. ઘેર આવીને એ તરત જ પલંગ પર ઢળી પડી. રવિ એની આવી પરિસ્થિતિ જોઈને ડોક્ટરને ઘેરે જ બોલાવ્યા અને તપાસમાં એમણે કાયાને સારા દિવસો જાય છે એવા શુભ સમાચાર આપ્યા. કાયાના સાસુ જાણે કોઈ ગઢ જીત્યું હોય અને વિજયનો આનંદ ઉત્સવ મનાવતા હોય એવો આનંદ થયો, કારણ કે એમને એમની ચાલ કામયાબ થયેલી જણાઈ રહી હતી. કાયા હવે પ્રેગ્નેન્ટ હોવાથી અભ્યાસ નહીં કરી શકે એનો આનંદ એમના ચહેરા પર ઝળકી રહ્યો હતો. એ કાયાની પાસે આવ્યા. કાયા બેટા, હવે તમારે કંઈ જ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર આરામ જ કરવાનો છે. હું તમારું માં કરતા પણ વિશેષ ધ્યાન રાખીશ. કાયાને મનોમન થયું કે કાગડો કામ વગર કદી રામ ના જ બોલે, એટલે નક્કી કંઈક તો હતું અને એ સામે આવીને રહ્યું. કાયા, તમારે હવે કોલેજ જવાની પણ જરૂર નથી. કોલેજ અભ્યાસ કરતા હવે તમારે તમારા જીવનના અભ્યાસમાં મહેનત કરવાની જ છે. તમારે હવે તમારા આવનાર બાળક આપણા વંશવેલાના અભ્યાસની ચિંતા કરવાની છે. કાયાને એના સાસુની વાતને સમજતા વાર ન લાગી. એણે બહુ શાંત ચિત્તે જવાબ આપ્યો, માં, તમારા વંશવેલાના સારા જીવન અભ્યાસ માટે તો હું આ બધું કરું છું. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું જીવનમાં કંઈક કરીને બતાવીશ. આગળ વધીશ તો એમના માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. એટલે તમે જરા પણ ચિંતા ન કરો. હું બધી જ રીતે ધ્યાન રાખીશ અને તમે પણ છો જ ને, તો વળી મારે શી ચિંતા. આ સાંભળતા જ એમનો દાવ ઊંધો પડી ગયો હોય એવું એને લાગ્યું. એટલે એણે બીજી યોજના પર અમલ શરૂ કર્યો. એણે રવિને કહ્યું, બેટા, આ તો મૂર્ખ છે કે આવી પરિસ્થિતિમાં પણ અભ્યાસ કરવાનું કહે છે, પણ તું તો સમજદાર છો. તારા આવનાર બાળકની તને જરા પણ દરકાર નથી. શું તારી વાત પણ માને નહીં? એક સ્ત્રીને કાબુમાં ન રાખી શકે તું? આવી તો અસંખ્ય બાબતો દ્વારા એણે એના મનમાં કાવ્યા અને એના અભ્યાસ માટે નકારાત્મક ભરી દીધી. રવિ ઓરડામાં આવ્યો ત્યારે કાયા એના આવનાર બાળકના વિચારોમાં ખોવાયેલી હતી. એના આવતા જ એ સ્વસ્થ થઈ. એણે એમ કે આજે તો રવિ એની સાથે વહાલભર્યું વર્તન કરશે. આજે તો એની સાથે એના બાળકની ઘણી વાતો કરશે. પણ એવું ના થયું. રવિએ આવતા વેત જ કહ્યું,
કાયા, તું તારો હવે આગળનો અભ્યાસ પડતો મૂકીને બાળકની સાર સંભાળ લે. હવે તો તારા પોતાનો સ્વાર્થ મૂકીને એના વિશે વિચાર. રવિ, હું એના ભવિષ્ય માટે જ તો આ બધું કરી રહી છું. ઘરમાં 2 જણા કમાવનાર હશે તો ઘર સારી રીતે ચલાવી શકશું. બધી જ જરૂરિયાતો પૂરી કરીશું. મોકળાશથી રહી શકીશું. જીવન રથ જો 2 જણા હાંકનારા હોય ને તો ઝડપથી સારી રીતે ચાલે, નહીં તો એક જણ માત્ર બળદની જેમ ભાર ઉઠાવનાર બની જાય. રવિથી એની આવી વાતો સંભળાઈ નહીં અને જોરથી એક તમાચો એના ગાલ પર જડી દીધો. દરરોજની જેમ આજે પણ કાયાએ રડીને જ રાત પસાર કરી. એની આવી પરિસ્થિતિની પણ એને દયા ન આવી. એક સ્ત્રી જ્યારે પ્રથમ વખત માં બનવાની હોય ને ત્યારે અનેક સમણાઓની એની આંખોમાં ભરાઈ આવે છે. એક પૂર્ણતાનો અહેસાસ કરાવી જાય છે. પોતે જગજનની છે એવી શક્તિનો અનુભવ એને થાય છે. એનામાં માતૃત્વની સરવાવણી રોમે રોમમાં પ્રસરે છે. એના શિશુ માટે એ પોતાની સુંદર કાયાની પણ પ્રવાહ કરતી નથી. એવી પરિસ્થિતિમાં એ પોતાના પતિનું સાનિધ્ય ઝંખે છે, જેમાં એ પોતાને અને એના શિશુને એક પ્રેમની હૂંફ આપી મેળવી શકે. પરંતુ કાયાના નસીબમાં એ પણ નહોતું. એણે મન મક્કમ રાખીને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. એ સવારે કામ કરતી, ટ્યુશન કરાવતી અને કોલેજ હતી. ઘેર આવીને આવી પરિસ્થિતિમાં પણ ઘરનું કામકાજ પતાવી પછી આરામ કરતી. કાયાના સાસુને એની યોજના નિષ્ફળ જતા ફરી પોતાના વિચારોનો ઘોડા દોડાવવાનું શરૂ કર્યું. એક નવી યોજના હવે એને પાર પાડવાનું નક્કી કર્યું. કાયાના સાસુએ રવિને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, રવિ, જો તારાથી કંઈ ન થતું હોય ને તો હું કહું એટલું તું કરજે, બાકી મારા પર છોડી દે. સવારે કાયા કપડાં સૂકવવા આગાસી પર ગઈ ત્યારે તેણે જાણી જોઈને સાબુવાળું પાણી પગથિયા પર ઢોળી દીધું. કાયા ઉતાવળે પગલે ઉતરતી હતી ત્યાં જ એનો પગ લપચ્યો અને 2-3 પગથિયા ચૂકાઈ ગયા. પોતાની અંદર રહેલા જીવને કંઈ ન થાય એટલે પગથિયાની દિવાલ પકડવામાં પગ મરડાઈ ગયો. એ ફરીથી પડવા જતી હતી, પરંતુ ત્યાં જ રવિએ એને પોતાના હાથમાં પકડી લીધી. એને રૂમમાં લઈ ગયો. ત્યાં થોડી વારમાં જ ડોક્ટર પણ આવી ગયા. કાયાને કાચો પાટો બાંધી રાખવાનું કહ્યું અને 10 થી 15 દિવસ આરામ કરવાનું કહ્યું. રવિ એની પાસે જ બેઠો રહ્યો. એની બધી બાબતોનું ધ્યાન રાખવા લાગ્યો. વર્ષોથી જેમ સુકાયેલી વીરડી ધોધમાર વરસાદમાં વરસતા જ છલકાઈ જાય એવો જ અનુભવ આજે કાયા કરી રહી હતી. આટલા સમયમાં પહેલી વખત એ રવિની એના માટેની દરકાર જોઈને હૈયામાં હરખ સમાતો નહોતો. એના સાસુ હવે ઘરનું બધું કામ પણ કરતા અને કાયાની સાર સંભાળ પણ રાખતા. કાયાને તો જાણે સ્વર્ગનો અનુભવ થઈ રહ્યો હતો. કોલેજમાં પણ મેડિકલ સર્ટિફિકેટ આપી દીધેલું એટલે આખો દિવસ ઘરે જ રહેવાનું હતું. કાયાએ પોતાના ટ્યુશન કરાવવાનું ચાલુ જ રાખ્યું હતું એટલે થોડા સમય માટે તેનો સમય પસાર થઈ જતો. પણ પછી તે ઘેર બેઠા જ પોતાનો આગળનો અભ્યાસ કરી લેતી. કાયા એક વખત પોતાના અભ્યાસના ચોપડા લઈને બેઠી હતી ત્યારે રવિ એની પાસે આવ્યો. અરે કાયુ, તું આ શું વાંચે છે? રવિ, કંઈ નહીં, જો ને કોલેજ જવાતું નથી તો મારો અભ્યાસ બગડે નહીં એટલે હું વાંચી રહી છું. આ સાંભળતા જ એનો પિત્તો 7મા આસમાને પહોંચી ગયો. તું હજી તારું કોલેજ અને અભ્યાસમાં પડી છે. તને ના પાડીને હવે તારે આગળ કંઈ જ કરવાનું નથી. પણ રવિ, તમે જ તો મને આગળ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરેલી અને આજે તમે જ, હા, આજે હું જ તને ના પાડી રહ્યો છું. મૂકી દે તારા આ ચોપડા. રવિ, પ્લીઝ આવું ન કરો. મને મારો અભ્યાસ પૂરો કરવા દો. હું હવે એક માં બનવાની છું તો એ આવનાર બાળકનું પણ ધ્યાન રાખતા
હું અભ્યાસ કરીશ અને ઘરકામ પણ. મમ્મીને પણ કંઈ જ તકલીફ પડવા નહીં દઉં. પ્લીઝ મારી વાત સાંભળો. તને એક વખત ના કહ્યું એટલે ના જુએ. ગુસ્સામાં એણે એના ચોપડાનો ઘા કર્યો અને ત્યાંથી જતો રહ્યો. કાયાને જે ઘર સ્વર્ગ લાગી રહ્યું હતું એ હવે નરક સમાન દેખાઈ રહ્યું હતું. એની સાર સંભાળ રાખનાર રવિ પોતાના અભિમાન માટે એની સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. આજે એના આવનાર બાળક પર શી અસર થશે એ વિચાર સમજતા પણ જાણે એ વિસરી ગયો હતો. કાયા રડવા ઈચ્છતી હતી પણ એ રડી નહીં. એણે ખુશ રહેવા અને ધ્યાન બીજી તરફ દોરાય એ માટે ગીતા અધ્યાય વાંચવા લાગી. ઘરમાં જાણે બધા એક જ હોય. એના સાસુ કે સસરા પણ એક વખત પણ એની સૂધ લેવા પણ ન આવ્યા. કાયા વાંચતા વાંચતા જ સૂઈ ગઈ, કારણ કે આવી પરિસ્થિતિમાં ઊંઘ પણ ખૂબ આવે અને આખા દિવસના માનસિક ત્રાસથી પણ કંટાળી હતી. આજે રવિ એના રૂમમાં ન આવ્યો. એ ડ્રોઈંગ રૂમમાં જ પથારી કરી સૂઈ ગયો. રાતના અચાનક કાયાની ઊંઘ ઉડી ત્યારે એણે જોયું તો રવિ એની સાથે નહોતો. એ ફરી વિચારોમાં સરી ગઈ. જે બાળકના આગમનની ખુશી એમને નજીક લાવે એમ હતી એ પામ્યા પછી પણ રવિમાં કોઈ સુધારો આવ્યો નહીં. આ થોડા દિવસ માટે એવું મૂર્ગજળ એવી સમક્ષ તરવરી રહ્યું હતું. કાયાએ ગમે તે ભોગે કોલેજ નહીં મૂકવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે એણે એના કોલેજના પ્રોફેસર અને આચાર્ય સાથે વાત કરી. 2 મહિનાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી દીધું. એ ખૂબ હોશિયાર હતી એટલે એની બધી બહેનપણીઓ, આચાર્ય અને કોલેજ સ્ટાફ પણ મદદરૂપ થતો. ઘેર બેસીને એ ભણવાનું ચાલુ રાખ્યું. બીજી બાજુ એક દિવસ રવિ અને એના મમ્મી વાત કરી રહ્યા હતા. એ કાયાએ અજાણતા સાંભળી. રવિ, મારું એ દિવસનું તરકટ કાવતરું પણ કામ ના લાગ્યું. જાણી જોઈને પગથિયા પરથી પાડવી અને તારું બચાવી લેવું, એની સંભાળ રાખવી, ડોક્ટર પાસે ખોટી રીતે કહેડાવી આવવું, બધું જ વ્યર્થ નીવડ્યું. ઉલટાનું મારે આટલા દિવસ કામ કરવું પડ્યું અને એ તો એની વાત પર મક્કમ જ રહી. કોણ જાણે માં કેવી માટીની બની છે. ગમે એટલું પ્રતાડિત કરવું તો પણ કંઈ કહેતી નથી અને પાછી પોતે તો પોતાની વાર પર પાડીએ જ જંપે. કાયાને જ્યારે એના સાસુના તરકટની ખબર પડી તો એ સ્તનબન બની ગઈ. જાણે કોઈ પાષાણ એક સાથે સ્થિર થઈ જાય એ મેં ત્યાં જ ચડાઈ ગઈ. એને ખૂબ રડવાનું મન થતું હતું, કારણ કે એ જેમને ઈશ્વર સમાન માનતી એ સાસુ સસરા દાન વહુતૃતિ વાળા હતા. પોતાના તરફથી કોઈ કચાશ રાખી નહોતી, છતાં પણ આ બધું એની સાથે ઘટી રહ્યું હતું. સાજા થયા બાદ એ દિવસે કામ કરતી અને રાત્રે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી અભ્યાસ કરતી. ફરી 2 કલાક ઊંઘી જઈ કામે વળગતી, પરંતુ એના મનોરથમાં કોઈ ઊંટ આવી નહોતી. દિવસો આમને આમ પસાર થઈ ગયા. બીએડના હવે વાર્ષિક પાઠ આપવાની ફાઇનલ પરીક્ષા શરૂ થવાની હતી. સવારે પાઠ આપવા માટેના પ્રોજેક્ટ અને માહિતી એણે તૈયાર કરી હતી. પણ ભગવાન જેની કસોટી કરે એ આકરી જ હોય. સવાર પડતાની સાથે જ એનું શરીર એકદમ ધગવા લાગ્યું અને ખૂબ જ તાવ આવ્યો. ઊભા રહેવાની પણ ત્રેવડ નહોતી. એણે રવિને કરગરીને ડોક્ટર બોલાવવાનું કહ્યું. મનોમન રવિ પણ ખુશ હતો. હવે એ નહીં જઈ શકે. ડોક્ટર આવ્યા એટલે એણે 2-3 કલાકમાં થોડી સારી થઈ જાય એવી દવા આપવાનું કહ્યું. ડોક્ટરે કાયાને કહ્યું, બેટા જરા પણ ગભરાતી નહીં. હું એવી દવા આપીશ કે તને અને તારા બાળકને કંઈ જ આડઅસર નહીં થાય. કાયાએ દવાનો 1 ડોઝ ત્યારે જ લઈ લીધો. કોલેજ જવાને હજી 2 કલાક હતી. એણે આરામ કરવા આંખો બંધ કરી અને એ 1.5 કલાકમાં એ ઘણી સારી પણ થઈ. એ હવે ઊભી રહી શકતી હતી, પણ કોલેજ પહોંચવા કોઈ એની સહાય માટે જરૂરી હતું. રવિ પાસે કોઈ અપેક્ષાઓ નહોતી,
પણ એની બહેનપણી કાર લઈને આવી અને એની સાથે ગઈ. જે શાળાએ પાઠ આપવાનો વારો હતો ત્યાં સમયસર પહોંચી ગઈ, પણ એની પરિસ્થિતિ જોઈને પ્રોફેસર પણ ચિંતિત થયા, કારણ કે એ અડધી કલાક ઊભી રહીને બોલી શકે, પાઠ આપી શકે એવી સ્થિતિ નહોતી. અને વાર્ષિક પાઠનું પ્રાયોગિક મૂલ્યાંકન બીજા શહેરના પ્રોફેસર કરવાના હતા, જે કદી એની સ્થિતિ સમજે નહીં. એના પ્રોફેસર એને પોતાની પાસે બોલાવી અને કહ્યું, કાયુ બેટા, તારી પરિસ્થિતિ હું સમજુ છું અને પાઠ આપવો પણ જરૂરી છે. તું ખૂબ હોશિયાર છે, એટલે તારી સાથે કોઈ અન્યાય ન થાય એ માટે એક વાત માનીશ? હા સર કહીને, બેટા, તારો વારો આવે એટલા અન્ય કોઈ હોશિયાર વિદ્યાર્થી કે જેનો આજે પાઠ ન હોય અને આ પ્રોફેસર પણ એના નિર્ણાયકમાં હોય, એને તારા સ્થાને જવા દઉં. સર, હા શું બોલ્યા તમે? હું સખત બીમાર છું, પણ મારું મન મક્કમ છે. હું જાતે જ મારા પાઠ આપીશ. મારી મહેનતનું સાચું મૂલ્યાંકન મારા થકી જ થશે. બેટા, ખરેખર ધન્ય છે તું તારા વિચારો, તારું સાહસ અને તારા સંસ્કારોને વિજય ભવ. એણે મક્કમતાથી કંઈ પણ વિચાર્યા વિના પાઠ આપ્યો અને સફળ રહ્યો. હવે લેખિત પેપર 15 દિવસ બાદ હતા. 8મા મહિને પણ એણે ખૂબ જ મહેનત કરી અને આવી હાલતમાં 3 કલાક બેસીને પરીક્ષાઓ આપી. બસ હવે રાહ જોવાની હતી પોતાના કરેલા કાર્યો અને પરિશ્રમની. કાયાને હવે 8મો મહિનો શરૂ થઈ ગયો હતો. કોલેજમાં પરીક્ષા લેવાઈ ગઈ હોવાથી અને ટ્યુશનના બાળકોની પણ પરીક્ષા પૂર્ણ થતા એના માટે થોડી રાહત હતી, પરંતુ એના સાસરિયા પક્ષ તરફથી હેરાનગતિમાં કોઈ રજાઓ નહોતી. એ હવે વધુ વખત ઊભી કે બેસી શકી એમ નહોતી, એટલે ઈચ્છા હોવા છતાં કામ સરખું કરી શકતી નહીં. પરંતુ એના સાસુ એને કામ કર્યાવે જ પાર પાડતા. કાયા બેટા, પોતું બેસીને ના થઈને તો કંઈ નહીં, પણ પગ વડે તો કરી શકાય, અને એ તો તારી પ્રસવ પહેલાની કસરતો છે. જો ઘરના બાવા ઝાડ, વાસણ, પંખા સાફ કરવા, આ બધી કસરતો જ છે બેટા, જેથી તને કોઈ તકલીફ પડશે નહીં. કાયા આધુનિક વિચારસરણી હોવા છતાં એના સંસ્કારો ભૂલી નહોતી. માનું અક્ષ સાસુ હોય એ વિચારી એ બધી જ આજ્ઞાઓનું પાલન કરતી. એ ડરપોક નહીં, પણ પોતાના વિચારોથી નિર્ભય અને સહનશીલ હતી. પ્રેમથી તો પથ્થર પણ પીગળી જાય, અને સંબંધોની ઠંડી હૂંફથી તો ગુસ્સો કે નફરત પણ થીજી જાય એવું માનતી. એટલે બધી જ બાબતો માની લેતી. દિવસો આમ જ પસાર થતા રહ્યા અને એ આમ જ વધુ કાર્ય કરતી રહી, ત્યાં સુધી કે આવનાર બાળકના બાળોતિયાને લઈને એના ટોપી, મોજા, સ્વેટર, જભલા, ગોદડીઓ બધું જ જાતે બનાવ્યું. આટલું કદાચ ઓછું પડે એમ હતું. એની ડિલિવરી ડેટ નજીક જ હતી અને હવે તો તે રાત્રે પણ સૂઈ શકતી નહીં. એવામાં એક દિવસ એના સાસુ પર કોઈનો ફોન આવ્યો. હેલો માં, હું કાલે જ સવારે 10 વાગ્યે ઘેર પહોંચી જઈશ. સારું બેટા, જલ્દી આવી જા, મને નિરાત રહેશે. કાયાના નણંદવીની બેંગ્લોરથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને પરત આવી રહી હતી. એ જ સાંજે કાયાને કમરમાં દુખાવો શરૂ થઈ ગયો. એ આખી રાત એક મટકું પણ માર્યા વિના જાગતી રહી. વહેલી સવારે એનો દુખાવો વધી જતા રવિ એને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે તપાસ કરતા જણાવ્યું કે હજી આજનો આખો દિવસ નીકળી જશે, તો તમે જ્યારે દુખાવો વધે ત્યારે આવજો. ઘર આવતા જ જોયું કે સાસુમાના ચહેરાનો રંગ બદલાયેલો હતો. કાયાને સંભળાય એમાં જ એ જાણી જોઈને બોલ્યા, રવિ, આ ઠંડુ દર્દ હોય ને તો નક્કી છોકરી જ આવે. આપણા ખાનદાનીના વર્ષો જૂની રીત આ અભાગી તોડીને રહેવાની. મને તો પાકી ખબર છે, આ અભાગીના ખોળે તો દીકરી જવાની. સમાજમાં, પરિવારમાં તો હું ક્યાંય મોઢું બતાવવા જેવી નહીં. આ સાંભળીને કાયાથી રહેવાયું નહીં. તે સ્વગત બોલી,
માં દીકરી તો લક્ષ્મીજીનો અવતાર ગણાય છે. એના ભાગ્યથી તો બે ઘર ઝગમગી ઉઠે છે. એના પગલે જ તો ઘર સુખ સંપત્તિથી ભરપૂર થાય છે. તો તમે કેમ આવું કહો છો? જોયું રવિ, આજકાલની ભણેલી ગણેલી સામે જવાબ આપતા પણ અચકાતી નથી. માન મર્યાદા તો બધું નેવે જ મૂકી દીધું છે. આવી માથાકૂટમાં એની નણંદ વીણી આવી પહોંચ્યા અને એને જોઈને કાયાના સાસુ હરખઘેલા બની ગયા. રવિ પણ આનંદથી ઉછળી રહ્યો હતો. વાહ રે! એક બાજુ પોતાની દીકરીને પ્રેમ ભર્યા આવકાર અને બીજી બાજુ અજન્મેલી કન્યાને જાકારો. કાયાની અંતરાત્મા બોલી ઉઠી, વિની. રવિ અને એના સાસુ વાતો એ ઓળગ્યા. જ્યારે કાયા થોડી વાર આરામ કરવા લંબાઈ. દુખાવાના કારણે આખી રાત નહીં ઊંઘેલી. કાયાને ઊંઘ આવી ગઈ. એને જોતા વેત જ સાસુ બોલ્યા, જોને વિની, આવી રીતે દરરોજ કરે, કંઈ કામ કરે નહીં, આરામના હાડકાની આખો દિવસ ઊંઘ્યા જ કરે. અરે માં, એવું ના હોય. એ આવી હાલતમાં થાકી જાય એટલે હા, તું તો હવે એનું જ ઉપરાણું તાણવાની ને. હું તો ખરતું પાન ક્યાંથી સારું બોલવાની અને લાગવાની. ઓકે માં, તું સાચી. બસ અચ્છા, આજે મારે મારી બહેનપણીની સગાઈમાં જવાનું છે, તો હું રાત્રે ઘેર આવીશ. ભાભીના કંઈ સમાચાર હોય તો કહી દેજે, હું પહોંચી જઈશ. આટલું કહી એ તૈયાર થઈને જતી રહી. બીજી બાજુ વિનીના 15 દિવસના ગંદા કપડાથી ભરેલો થેલો ધોવાનો હતો. એના સાસુ જોર જોરથી બોલવા લાગ્યા, અરે રે, મારા તો હવે હાથ પણ હાલતા નહીં. કેમ કરીને આટલા કપડાં ધોવાની? આ ઘરડીનું તો કોઈ ધ્યાન રાખવા વાળું નહીં. આ સાંભળીને રવિ કાયાને ઉઠાડતા બોલ્યો, કેટલું સુવાનું હોય? હવે તો ઉઠને, કામમાં મદદ કરાવો. કાયા આવી હાલતમાં પણ ઊભી થઈ અને એણે બેઠા બેઠા 2 કલાક સુધી કપડાં ધોયા અને સાંજે ઇસ્ત્રી પણ કર્યા. એક એકાંતમાં રડી પડી. એને માનો ખોડો યાદ આવ્યો. જ્યારે ખૂબ થાકી જતી તો એના મમ્મી ખૂબ વહાલથી એનું માથું પોતાના ખોળામાં લઈને માથે હાથ ફેરવતી. આજે કાયાને એ વહાલનો દરિયો યાદ આવી રહ્યો હતો. એ મમતા ભર્યા હાથ યાદ આવી રહ્યા હતા, જે એનો થાક ઉતારી દેતા. માનો આ અસીમ સ્નેહ માટે તે તરસી રહી હતી. એના આંસુઓને આંખોમાં જ રોકી દેનાર એની માનું એ હાસ્ય યાદ આવી રહ્યું હતું. એને અહીં પ્રેમથી પંપાડનાર કોઈ જ નહોતું. હતો તો માત્ર દુઃખનો ગાઢ અંધકાર. આખી રાત ફરી આવી સ્થિતિમાં પસાર કરી, પરંતુ વહેલી સવારે ફરી દુખાવો વધી ગયો અને એને હોસ્પિટલ લાવવામાં આવી. બસ પરિણામ આવવાને અમુક ક્ષણ હતી. લેબર રૂમની બહાર એના સાસુ અને રવિ આમથી તેમ આંટા મારી રહ્યા હતા. એના સાસુનો જીવ અધર હતો. શું થશે? તો કાયાની ઘરે નાનું આવનાર બાળક કોણ હશે? શું આવશે? બી એનું પરિણામ. કાયાના સાસુ વિહમળ બની હોસ્પિટલની લોબીમાં આમ તેમ આંટા મારી રહ્યા હતા. રવિ એના પગલે પગલે જાણે ચાલી રહ્યો હતો. અચાનક અંદરથી રડવાનો અવાજ સંભળાયો એટલે રવિના મમ્મીનું મોઢું પડી ભાંગ્યું. કેટલું અસહ્ય દર્દ વેઠીને કાયાએ એક પરી જેવી સુંદર બાળકીને જન્મ આપ્યો. ડોક્ટરે સૌથી પહેલા એની પાસે એની પરીનું મોં બતાવવા લઈ આવ્યા. એના રડવામાં પણ જાણે એક તાલ હતું. લયપૂર્વક એના રડવાના અવાજે કાયાના અસહ્ય દર્દને પણ જાણે વિસરાવી દીધું. એની ભૂરી ભૂરી આંખો જાણે દુનિયામાં આવતાની સાથે જ એની માતાને ઓળખી ગઈ હોય એમ જોઈ રહી હતી. એના નાજુક નમણા ગોર હાથને કાયાએ જ્યારે સ્પર્શ કર્યો ત્યારે એને પોતાના પૂર્ણ થવાનો અહેસાસ થયો. અત્યાર સુધીના બધા દુઃખોની જાણે ભરપાઈ કરવા એની લાડકવાઈ એની પાસે આવી હતી. એની એ ટગર ટગર કરતી બદામ જેવી આંખોમાં કાયા પોતાના સુખ સાગરને જોઈ રહી હતી. એને ક્ષણ માટે એ બધું જ વિસરી ગઈ અને એને
લાડકવાઈની સુંદર બે નાની નાની આંખોને જોઈ રહી. નસ થોડી વાર પછી ત્યાંથી એની લાડોને લઈને બહાર જતી રહી. રવિ એને જોઈને ખુશ થયો, પરંતુ એની માતાને તો જાણે માથે 100 મણનો ભાર હોય એમ હસાયું પણ નહીં. એણે તરત જ રવિના ખોળામાં એ નાજુક નમણે કાઢીને મૂકી મોં ફેરવી લીધું. કાયાને મળવા પણ એ ગયા નહીં. 2 દિવસ બાદ કાયાને રજા મળી એટલે કાયા હોસ્પિટલથી ઘેર આવી. ત્યારે વિની અને એના સાસુ દરવાજે આરતી અને પૂજાની થાળી લઈને સ્વાગત કરવા ઊભા હતા. એટલે કાયા ખૂબ જ હરખાઈ ગઈ. પાડોશીઓ પણ બધા સાથે જ હતા. ઘરમાં પગ મૂકતાની સાથે કાયાના સાસુ ના હાવભાવ સ્વભાવ બધું જ બદલાઈ ગયું. બહાર જે કંઈ કર્યું એ માત્ર વિનયના કહેવાથી અને સમાજમાં પોતાની છાપ સારી રાખવા માટે આવું કર્યું હતું. વિનયે કાયાને કોઈ બાબતનું ટેન્શન ન લેવા કહ્યું. એના કારણે કાયા થોડી ખુશ રહી શકતી. જો કે એ દિવસ કાયા માટે બમણો આનંદ આપનાર પુરવાર થયો. એનું BA નું પરિણામ આવી ગયું હતું. ભાભી, વાહ, આજ તો તમારે મને 2 પાર્ટી આપવી પડશે. એક આ નાની નાજુકડી ઢીંગલી આપવા માટે અને બીજું તમારું પરિણામ. તમે 90% સાથે કોલેજમાં ફર્સ્ટ આવ્યા છો. આ સાંભળીને કાયાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. ન જાણે કેટલી પરીક્ષાઓ ના યાતનાઓ મુશ્કેલીઓ વેઠીને એણે પરીક્ષા આપેલી. આ એની અથાગ મહેનતનું પરિણામ હતું. વિની સાજે તું કોઈ મજાક તો નથી કરતો ને? હા ભાભી, આ સાચું છે. જુઓ તમારું પરિણામ. બંને વાતો કરતા હતા. ત્યાં જ એના સાસુ આવી પહોંચ્યા અને બોલ્યા, એ કંઈ નવી નવાઈ નથી કરેલી. પેટે જણાવવામાં તો શું કરી બતાવ્યું, અને કોલેજ પણ મેં કરવા દીધી. એટલે જ ને. અરે વિની, તું આ બધી લપ મૂક ને ચાલ ખુશખબરી તો તને હું સંભળાવું. ખુશખબરી શું માં? બોલ ને જલ્દી. આજ તો મારો દિવસ સોનાની સવારે લઈને ઉગ્યો છે. વિની, તારા પપ્પાના અમેરિકામાં જે બાળપણના મિત્ર રહે છે. કોણ? મહેશંકર. હા, એનો યાદ છે. એક છોકરો હતો, નીરવ. હા મમ્મી, બાળપણમાં અમે બંને કેવો ઝઘડો કરતા અને પછી એકબીજા વિના ચાલે પણ નહીં. એટલે ફરી સુલેહ કરતા, કેટલા તોફાનો કરતા. હા, એ જ નીરવ. અને એના મમ્મી પપ્પા ઇન્ડિયા આવે છે તારો હાથ માંગવા. વિની, વાહ, ખરેખર આજનો દિવસ ખૂબ જ સારો છે. તારું જીવન ખુશીઓથી ભરાઈ જાય એથી વિશેષ શું હોય? કાયાએ કહ્યું. પણ ભાભી, મારે તો હજી ઘણું કરવાનું બાકી છે. હજી તો કંઈ? કાયા કહે એ પહેલા જ એના સાસુ બોલ્યા. તો અરે એમાં શું છે? જોને, આ કાયાને પણ અમે જ ભણાવીને તારા સાસરાવાળા બહુ સમજદાર અને વ્યવસ્થિત છે. માટે તું ચિંતા જરા પણ ના કર. એ બધું તો ઠીક છે, પણ આપણે આ પરીનું નામ શું રાખીશું? ભાભી, અરે મારા વાલા નણંદજી, નામ તો ફઈ જ પાડે તો તમારે જ પાડવાનું છે. તો રવિ અને કાયાની પરી કિયારા કેવું લાગ્યું? બહુ સરસ છે વિની. ચાલ વિની બેટા, તારે હજી ઘણી તૈયારીઓ કરવાની છે. વિનીની સગાઈ પણ જલ્દી થઈ ગઈ અને 1 મહિનામાં તો લગ્ન કરીને બધા ફરી અમેરિકા પણ જતા રહેવાના હતા. એટલે લગ્નની બધી તૈયારીઓ, ટ્યુશન ક્લાસીસ, કિયારાની જવાબદારી. સાથે સાથે કાયા લગ્નના બધા જ ડ્રેસ જાતે તૈયાર કર્યા. કારણ કે કાયા ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ ઘણી કરતી, જેમાંથી એક ડ્રેસ ડિઝાઇનિંગ અને સિલાઈ પણ હતી. એ દિવસ રાત અથાગ મહેનત કરતી, છતાં પણ એના સાસુ એને હેરાન કરવાનો એક મોકો પણ ચૂકતા નહીં. બહાર એને કાયા માટે એટલી ખરાબ છાપ ઊભી કરેલી કે બધાને એમ જ કે એના સાસુ જ બધું સાચવે છે. ત્યાં સુધી કે જ્યારે કિયારા માત્ર 6 દિવસની જ હતી ત્યારથી કાયાને ટ્યુશન શરૂ કરવાનું કહી દીધેલું, અને કોઈ જો આવી ચડે તો રવિને ટ્યુશન કરાવવા બેસાડી દેતા.
અને કાયાને આરામ કરવા. કાયા માની જતી, કારણ કે એના સાસુ એને એમ જ સમજાવતા હતો, કાયા, આ રવિ તારા ઉભા થવા સુધીમાં જો ભણાવશે ને તો કોઈ પણ આવશે નહીં. એ ખૂબ જ ગુસ્સાવાળો છે. એટલે કાયા 1 મહિના માટે આખા મહિનાનું વળતર જવા દેવા નહોતી માંગતી. એક બાજુ વિનીના લગ્નની તૈયારીઓ ચાલતી હતી અને બીજી બાજુ કાયાએ સરકારી શાળામાં નોકરી માટેની અરજી ફોર્મ ભર્યું. એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે વિનીના લગ્ન હતા અને બીજી બાજુ કાયાને ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. કાયા શું કરવું એ મૂંઝવણમાં મુકાઈ ગઈ. શું લગ્નમાં હાજરી આપશે કે સરકારી નોકરી મેળવવા માટે ઇન્ટરવ્યૂ આપવા જશે? એ આપણે બીજા એપિસોડમાં સાંભળીશું. એટલે કે વાર્તા હજી અધૂરી છે. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો. પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સાથે મોકલવા વિનંતી કરું છું. તો ચાલો મિત્રો, મળીએ બીજા ભાગમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને આ મિત્રો, આનો બીજો ભાગ પણ એવો ખૂબ સરસ મજાનો બનવાનો છે. તો સાંભળવાનું ચૂકશો નહીં. કાલ નહીં આવે પણ એને ઓલે દી, કેમ કે આપણે એકાત્રા એક વાર્તા લાવીએ છીએ. રોજ રોજ એક વાર્તા નથી લાવતા. એનો મિત્રો આપણે ટાઈમને અભાવે અને તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તમારો સપોર્ટ જેમ વધશે ને એમ આપણે રોજ રોજ વાર્તા નવી નવી સારી સારી લાવતા રહીએ. પણ મિત્રો, તમારે લાઈક કરવી જરૂરી છે અને તમારા મિત્રોને શેર કરો. બસ આટલું કરી દો તો અમને નવી વાર્તા લાવવામાં ખૂબ જ આનંદ મળે અને તમને સાંભળવામાં. તો મિત્રો, આપણે જલ્દીથી મળીએ બીજા ભાગમાં. તો મિત્રો, અમારી આ વાર્તામાં કંઈ પણ ભૂલ હોય ને તો ચોક્કસ તમે કોમેન્ટ કરજો. તો પણ અમને આનંદ મળશે કે અમારી આ ભૂલ છે તો અમને સુધારવાનો મોકો મળે. તો મિત્રો, થોડો સપોર્ટ બતાવો ને એટલે આપણે મજા એવા રાખે વાર્તા લાવવાની.